અહીંયા બેસવાની સુવિધા બહુ સરસ મજાની કરેલી છે. હાલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું ગુજરાત ટ્રાવેલ વ્લોગમાં. અને આજે આપણે આવ્યા છે ગુજરાતની અને નહીં પણ સૌરાષ્ટ્રની નંબર 1 ગરબી જ્યાં થાય છે ત્યાં આપણે જોવા માટે આવ્યા છે. તો અંદર કેવી રીતનું લોકેશન છે અને કઈ રીતની જગ્યા છે અને નંબર 1 કેમ કહેવાય છે એ આપણે અંદર જઈને જોઈએ. તો વિડીયો જોતા રહેજો, પૂરો વિડીયો જોજો, તમને જોવાની મજા આવશે. તો ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો, અહીંથી એન્ટ્રી કરતા તમે જોઈ શકો છો શ્રી રામ ભગવાન અને હનુમાનજીની મૂર્તિ રાખેલી છે. અને સામે નૈમિષભાઈ બેઠા છે, તમે જોઈ શકો છો. રમેશભાઈના પુત્ર છે. અને અહીંયા સુંદર મજાનું આયોજન કરેલું છે, બધી સગવડતા સાથે છે મિત્રો. હજી તો બહારની જગ્યા છે, આપણે અંદરની જગ્યા જોશું. તો અહીંયા મોટી માતાજીની મૂર્તિ રાખેલી છે. તો આ છે મેન ગેટ. મિત્રો, તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની નંબર 1 ગરબી કહેવાય છે જે રમેશભાઈ ધડુક અહીંયા આયોજિત છે અને એ પોતે જ આ ગરબી કરે છે. તમે જોઈ શકો છો અંદર કેવું મસ્ત મજાનું આયોજન કરેલું છે અને સુંદર ડેકોરેશન કરેલું છે. મિત્રો, અહીંયા જો આ કુલર પણ રાખેલા છે ઠંડી ઠંડી હવા આવે એના માટે. અને અહીંયા જો માતાજી જે દીકરી માતાજીનું સ્વરૂપે બેસે છે તેની આ જગ્યા છે. ચાલુ થશે તો એ પણ અહીંયા હશે. બાકી તમે ડેકોરેશન જોઈ શકો છો મિત્રો. અહીંયા સુંદર મજાની આયોજન કરેલું છે. બેસવાની વ્યવસ્થા એકદમ સુંદર અને બાજુમાં ઠંડા મસ્ત કુલર છે. અને તમે જોઈ શકો છો મસ્ત મજાનું અહીંયા આયોજન છે. અને વીવીઆઈપીઓ પણ અહીંયા આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે અહીંયા એક સુંદર ડેકોરેશન કરવામાં આવેલું છે. તો આ ગરબીને લાઈવ નિહાળી હોય તો તમે લાઈવ પણ નિહાળી શકો છો. મિત્રો, આ ગુજરાતની અને સૌરાષ્ટ્રની નંબર 1 ગરબી અહીંયા થાય છે ગોંડલમાં, જે રમેશ બાપા ધડુક કરીને છે. એ પોતે આયોજક છે અને સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી ગરબી કરે છે. તો આપણે જોઈએ કે કઈ રીતનું આયોજન કરેલું છે અને ડેકોરેશન કેવું કરેલું છે. આગળ પણ તમે જોયું અને આપણે આગળ જોઈએ માતાજીની મૂર્તિને બધું. તો ચાલો આપણે જોઈએ. મિત્રો, માતાજીની સુંદર મૂર્તિ અહીંયા રાખવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. દાસી જીવણ સાહેબ, માતા ગેલમાં અને ગણપતિ બાપાના માતાજીના બધાના ફોટા રાખવામાં આવેલા છે અને સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો.
મિત્રો અહીંયા ચાચર ચોક રાખવામાં આવેલો છે. તો તમે જોઈ શકો છો ડિસ્પ્લેમાં માતાજીની છબી નિહાળી રહ્યા છો તમે. મિત્રો બહુ સુંદર અને બહુ સરસ એકદમ આયોજન કરેલું છે. તમે લાઈવ પણ નિહાળી શકો છો. દક્ષ ટીવી આવે છે, ચેનલ આવે છે દક્ષ ટીવી ટેલિવિઝનની, જેમાં તમે લાઈવ નિહાળી શકો છો. અને સુંદર મજાનું આયોજન છે. અને નાની નાની બાળાઓ અહીંયા જે છે એ બધા ગરબાઓ કરે છે. અને બધી બાળાઓને આજુબાજુના ગામડા છે એના પણ ગામડાઓની બાળાઓને પણ અહીંયા ઘણીવાર લાણી આપવામાં આવે છે. અને બહુ મસ્ત મજાનું આયોજન છે, બહુ સુંદર આયોજન કરે છે. સૌરાષ્ટ્રમાં નંબર 1 ગરબી થયો તો આ એક ગોંડલમાં આવેલી છે, જે રમેશ બાપા ધડુક કરી છે, એની પોતે આ આયોજક છે પોતે. અને મિત્રો આ વિડીયો તમને કેવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આગળ વિડીયોમાં, અને વિડીયો જોતા રહેજો, અને આવા જ આવા વિડીયો આપણે બનાવતા રહીશું. ચાલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે માતાજીના ગરબા લેશે નાની નાની બાળાઓ, દીકરીઓ, અને અહીંયા જ આખું આયોજન થાય છે. તમે જોઈ શકો છો આ એ ગરબાની જગ્યા છે, ગરબા રમે છે તે જગ્યા છે, એ તમે બતાવી રહ્યો છું હું. અને ત્યાંથી આપણે પાછળની જગ્યા છે ત્યાં તમે જોઈ શકો છો, બધાએ મહેમાનોને બેસવા માટેની સુવિધા છે, મસ્ત મજાની સુવિધા છે મિત્રો. છો અહીંયા બેસવાની સુવિધા બહુ સરસ મજાની કરેલી છે. અને પાછળ પણ છે ને આગળ પણ છે. તો અહીંયા મોટા મોટા મહાનુભાવો બેઠા હોય છે અને ગરબીની ઉત્સવ, માતાજીના ગરબાનો ઉત્સવ મનાવી રહે છે. તમે જોઈ શકો છો સામે પણ એવી રીતની જ બેસવાની જગ્યા છે. મિત્રો તમે લાઈવ જોશો ને એટલે તમને બધી ખબર પડશે કઈ રીતની ગરબી છે. અત્યારે તો ચાલુ થવાની તૈયારી છે, અડધો કલાકમાં ચાલુ થઈ જશે ગરબી. મિત્રો તમે જોઈ શકો દાસી જીવન સાહેબ गौरी तीर्थाष्टमं नवमं सिद्धिदात्री च नव दुर्गा प्रकटिता स्कंदमात्मे नमो नमः. माताजीના ચરણ ઉપર પ્રસન્ન ત્યાં ચાંદ્ર ચોખા માતાજીની પૂજા કરવી. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી. માતાજી સામે હાથ જોડજો. ओम भूर्भुवस्वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि जमाने. ओम प्राणाय अपानाय स्वाहा व्यानाय स्वाहा यानाय स्वाहा समानाय स्वाहा उदानाय स्वाहा. 5 बार जल अर्पण कर दियो. नैवेद्य मध्य पाद्यम समर्पयामि. पुत्रामुखनं समर्पयामि. हस्तम रक्षानं समर्पयामि. मुख रक्षानं समर्पयामि. मुखे आत्मन्यं समर्पयामि. नमस्कारान् समर्पयामि. હું છત્રી લઈ આવ્યો સ્ટીક ની સ્ટીક ને કદી જરૂર નથી પડતી. ન પણ ના હાલ છે હમણાં હાથ ઊંચો કરીને થઈ જાય તો પેલા આ બધા ગોઠવાઈ જવા દે.
જગદંબા માં ભવાની રમા અંબા ધનુક પુરીવરના કુળદેવી શ્રી ગેલી અંબે માતને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા. શ્રી ગેલી અંબે ગરબી મંડળ આ સતત 37મો વર્ષ ગોંડલના આંગણે
ખૂબ દિવ્યતાથી ખૂબ ભવ્યતાથી ઉજવી રહ્યું છે. શ્રી દાસી જીવન સત્સંગ મંડળ ગોંડલના પ્રણેતા શ્રી રમેશભાઈ ધડુક અને સમગ્ર ધડુક પરિવાર આજે ગોંડલના મા ભગવતીનું આ ત્રીજું નવલું નોરતું આપણે સૌ સાથે મળી મા ભગવતીના ચરણોમાં અર્ચના, પ્રાર્થના, સ્તુતિ અને રાસ બેસણા છે. બોલો શ્રી અંબે માત કી, ભુવનેશ્વરી દેવીની જોરદાર તાળીથી વધાવીએ ફરીથી આપણે શ્રી રવિ દર્શનજીનું ખાસ સાલો ઢળી હાથ પ્રહલાદભાઈ પારેખ, અગ્રણી ઉદ્યોગપતિ રમેશભાઈ કારિયા, ધીરુભાઈ બાબુભાઈ રિયાણી, કિશોરભાઈ બલાડા, જગદીશભાઈ વેકરિયા, ધર્મેશભાઈ સાવલિયા, નિલેશભાઈ રાવણી અને અભિજીતભાઈ હિરાણી લઘુમતી મોરચો મહામંત્રી. આ તમામ ડોક્ટર નિલેશભાઈ ધડુક, સાવરભાઈ ધડુક, તેજભાઈ ધડુક અને